લડી રહ્યા છે એ આ સરકારની અંદર આપણે સરકારનો ચોર નથી કે સરકારમાં બેઠેલા ચોરો જે સરકારનો દુરુપયોગ કરી અને જે પબ્લિકને સાથે લઈને જે ગૌચરો જે પચાવી રહ્યા છે એમાં અત્યારે હાલ ગાયના મુદ્દા ઉપર કે કોઈના મુદ્દા ઉપર લડતા હતા અને એવા ગામની અંદર જે અલોડા એમાં લાલજીભાઈ જેવા સરદાર ગ્રુપ જેવા વ્યક્તિ રહેતા હોય અને જો આ રીતે બનતું હોય તો પછી બીજા ગામની તો વાત જ નહીં. મહેસાણામાં સરકારી કચેરીની બહાર એક એવો વિરોધ શરૂ થયો છે જેણે ગૌચરનો મુદ્દો અને ગામડામાં ગરીબ ખેડૂતોના હક તથા જમીનના રસ્તાના મુદ્દાને ફરી ચર્ચામાં કેન્દ્રમાં લાવી દીધો. ગુરુવારે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ભરતભાઈ અલોડા મહેસાણા કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ પર બેઠા છે. આજે આ હડતાળનો બીજો દિવસ છે ત્યારે ભરતભાઈ અલોડાને સમર્થન આપવા માટે પહોંચ્યા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ દેસાઈ. રમેશભાઈ દેસાઈએ સરકારમાં રહીને સરકારનો દુરુપયોગ કરી ગૌચરો પચાવી રહ્યા છે તેવા લોકો પર નિશાન સાધ્યું હતું. શું આક્ષેપ લગાવ્યા છે રમેશભાઈ દેસાઈએ, શું કહ્યું છે તેમણે, સાંભળો. ભાઈ મને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે શનિભાઈ આ ગાયો કેમ રસ્તા ઉપર રખડે છે. આ મેં પણ હમું જવાબ આપ્યો કે ગૌચર જમીન ક્યાં છે. આજે એવો કિસ્સો બની ગયો ભાઈ મહેસાણા અલોડા ગામમાં કે ગૌચર જમીન નેતાઓ ખાઈ ગયા. ગૌચર જમીન નેતાઓ ખાઈ ગયા. એ આપણને આગળ બધું આપણે ભરતભાઈ અને રમેશભાઈ સમજાવશે. આજે ભરતભાઈ 5 વર્ષથી લડે છે અને 5 વર્ષથી અમે એમની સાથે છીએ ને એમને જે લડી રહ્યા છે એ આ સરકારની અંદર આપણે સરકારનો ચોર નથી કે સરકારમાં બેઠેલા ચોરો જે સરકારનો દુરુપયોગ કરી અને જે પબ્લિકને સાથે લઈને જે ગૌચરો જે પચાવી રહ્યા છે એમાં અત્યારે હાલ ગાયના મુદ્દા ઉપર કે કોઈના મુદ્દા ઉપર બી ભરતભાઈ હર હંમેશા લડતા હતા અને એવા ગામની અંદર જે અલોડા જેમાં લાલજીભાઈ જેવા સરદાર ગ્રુપ જેવા વ્યક્તિઓ રહેતા હોય અને જો આ રીતે બનતું હોય તો પછી બીજા ગામની તો વાત જ ક્યાં રહી. એટલે છેલ્લા કેટલાય ટાઈમથી આ લોકો લડી રહ્યા છે ને એમની સાથે છીએ અને આજે અપવાસ ઉપર કલેક્ટર ઓફિસ બેઠા છે અને આપણે બધાને એમની સાથે સપોર્ટ કરવો જોઈએ અને ચોરોને તો ખરેખર એમને ભગાડવા જોઈએ અને દરેક ગામનો આ ના બને એના માટે દરેકને જાગૃત રહેવું જોઈએ અને બધાને સાથ સંગાથ આપવો જોઈએ. આગળ ભરતભાઈ મારા મિત્ર છે, એમનો ફૂલ સપોર્ટ છે. એ આગળ 2 શબ્દ કે અત્યારે હાલ આ આંદોલનનું મૂળભૂત કારણ એ છે કે સામાન્ય માણસ નહીં, આ ઉપરના જે એમની પાસે હોદ્દા છે, સહકાર ભારતીના આગેવાન છે, 1 કરોડ એમને મેમ્બર છે, મહિને 1 રૂપિયો કાપે, 1 કરોડની તો એ આવક છે. આટલું મોટું ગ્રુપ અને મહેસાણાનું નામી ગ્રુપ કહેવાય અને કાંતિભાઈ મૂળ પાટીદાર સમાજથી આવે છે, એક સારા સમાજથી આવે છે. આવા લોકો જો આવું કામ કરશે તો પછી બીજા સામાન્ય વ્યક્તિની તો કઈ વાત. ખાખી ચડ્ડી પહેરીને કાળા કામ કરવા આવા વ્હાઈટ લોકો આવા જો કામ કરશે એના માટે એમને ન્યાય માટે બેઠેલા છીએ. અમારે કાંતિભાઈનું રાજીનામું જ જોઈએ. અરે ગૌચર તો પાછું આવશે પણ એમનું બસ રાજીનામું જોઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભરતભાઈ અલોડાએ તંત્ર સમક્ષ કેટલીક માંગો મૂકી છે અને જ્યાં સુધી તેના પર યોગ્ય કાર્યવાહી ના થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની વાત કરી છે અને હવે તેમને માલધારી સમાજના આગેવાન રમેશ દેસાઈનો પણ સાથ મળ્યો છે. ત્યારે આગામી સમયમાં આ હડતાળ છે તે શું નવું રૂપ ધારણ કરે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય અને સાથે સાથે તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.